नमस्कार विद्यार्थी मित्रों, अपने कर्मयोग शाळा अबुकवड आयोजित शाळा बंद से शिक्षण बंद नहीं अंतर्गत ऑनलाइन वर्ग में विषय भूगोल पाठ त्रीजो मानवीनी प्राथमिक और द्वितीयक प्रवृत्तिओ ना तीजा तास में आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत है। આપણે પ્રથમ બે તાસમાં વાત કરી કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ અને આર્થિક પ્રવૃત્તિને અનુલક્ષીને તેના 5 વિભાગ પાડવામાં આવ્યા છે, જે પૈકીનો પ્રથમ વિભાગ છે પ્રાથમિક પ્રવૃત્તિઓ અને પ્રાથમિક પ્રવૃત્તિમાં જે વસ્તુનો સમાવેશ થાય છે આ બાબતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। तो આપણે मुख्य बाबत જોઈ ગયા હતા કે પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ। તો આજે આપણે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું અને સમજવા માટે પ્રયત્ન કરીએ। તો આપણને ખ્યાલ છે કે આદિ યુગથી માનવી શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ કરતો આવ્યો છે। आदिकाल में मानवी शिकार और संग्राहक तरीके आदिकाल नो जे मानवी छे आ शिकारी और संग्राहक तरीके जीवतो हतो। आपणे मैं तमने कीधुं एम के पहेलाना समय में मानवी जंगल में रहतो, भटकतुं जीवन जीवतो अने शिकार करी अने शिकार करेली वस्तुनो संग्रह करी અને પોતાનું ભરણ પોષણ કરતો હતો। આપણે અગાઉ વિસ્તૃત ચર્ચા કરી ગયા કે પહેલા કઈ ભાઈ એની પાસે કોઈ સુવિધા નહોતી, કોઈ સંપત્તિ ન હતી। આજે પ્રત્યેક વ્યક્તિ સંગ્રહક પ્રવૃત્તિ તરીકે સંપત્તિ એકઠી કરે છે। પહેલાના સમયમાં આવી કોઈ વ્યવસ્થા હતી નહીં। ભૂતકાળની અર્થવ્યવસ્થા આપણે જોઈએ તો માણસ આદિ માનવ ભોજન મેળવવા માટે मात्र ने मात्र टूक में कहूं तो कही सकीए कि खावा माटे एक स्थाने थी बीजा स्थाने भटकतु जीवन जीवतो बीजी कोई परवाह अथवा विशेषता मानस में न हती। आदि मानव नी बात करिए तो आदि मानस एटले आदि कालना लोको मात्र ने मात्र भोजन मेळववानी माटे अथवा खोराकनी शोधमां एक स्थाने थी बीजा स्थाने भटकतु जीवन गाळता हता। पत्थरना हथियारो वडे पत्थरना ओजारो बनावी अने एनाथी शिकार करता हता। तो पॉइंट में आपणे जोईए तो आदि युग में पृथ्वी परना બધા જ માનવો શિકારી અને સંગ્રાહક બધા શિકારી। જો આજે શિકાર જે જંગલમાં જે લોકો રહે છે શિકાર કરે છે આ લોકો શિકારી છે, પણ આદિ યુગની વાત કરીએ તો બધા લોકો શિકારી હતા, કેમ કે એ સમયે બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં। भोजननी शोध में भटकतु जीवन एक स्थले थी बीजा स्थले शा माटे तो के भोजन माटे। कोई संपत्ति न हती, धन दौलत मकान जमीन आवी कोई वस्तु कोई पासे न हती, संपत्ति न हती। साथे साथे बात करिए तो पत्थरना औजार वडे शिकार करतो, वलकल पहेरतो, वस्त्रो न हता એટલે ઝાડની સાલ પાનમાંથી બનાવેલું વલકલ
પહેરતો હતો અને ધીમે ધીમે જંગલમાંથી મળતી ચીજ વસ્તુ દ્વારા રહેઠાણ, આ રીતે માણસના જીવનમાં આપણને વિશેષતા આદિ યુગમાં જોવા મળે છે. એવી જ રીતે જે લોકો સમુદ્ર કિનારે અથવા નદી કિનારે રહેતા હતા, આ લોકો માછલી ખોરાક માટે પકડતા અને અન્ય દરિયાઈ જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે દરિયા કિનારે રહેતા લોકો માછલી અને અન્ય જીવોથી ભરણ પોષણ મેળવતા. આપણે એક જાતનો શિકાર જ છે, માછલી પકડવી અને માછલી દ્વારા ભરણ પોષણ મેળવતા હતા. એવી જ રીતે ઉષ્ણકટિબંધના નિવાસીઓ, જે લોકો ઉષ્ણકટિબંધમાં રહે છે, આપણે ધોરણ 10 માં અભ્યાસ કર્યો હતો કે 3 પ્રકારના કટિબંધ છે: ઉષ્ણકટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. એમાં જે લોકો ઉષ્ણકટિબંધમાં રહે છે, આ લોકો નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિઓ કરતા હતા. એવી જ રીતે પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવતા જો આ શબ્દ સમજીએ, પ્રાકૃતિક પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિમાં એ સમયે આજની જેવી સુવિધાઓ ન હતી. આજે દાખલા તરીકે અતિશય ગરમી પડે તો માણસ પંખો, કુલર કે એસીનો સહારો લેશે. એવી જ રીતે અતિશય ઠંડી પડે તો હીટરનો સહારો લેશે. પ્રાકૃતિક પરિસ્થિતિમાં આજનો માનવી જીવતો નથી, પણ જે તે સમયના લોકો, આદિ માનવના લોકો છે, એ પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવતા હતા અને પર્યાવરણમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર, પર્યાવરણમાં કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વગર સ્વાશ્રયી અવસ્થામાં જીવન જીવતા હતા. પર્યાવરણનું જે ટૂંકમાં કહેવું હોય તો કુદરતે જે વસ્તુ નિર્માણ કરી છે એમાં એ માનવી ખલેલ પહોંચાડતો ન હતો અને એના કારણે જ એ સમયનું વાતાવરણ સારું હતું. આજે આપણે ભણીએ છીએ કે ભાઈ ઓઝોનના ગાબડા પીડ્યા, આટલું પ્રદૂષણ વધ્યું. આ બધી બાબતો માણસે એમાં હસ્તક્ષેપ કર્યો એટલે નિર્માણ થઈ છે. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં આપણે જોયું શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. તો આદિયુગના તમામ લોકો શિકારી અને સંગ્રાહક હતા. ભોજનની શોધમાં ભટકતું જીવન ગાળતા હતા, એક સ્થળેથી બીજા સ્થળે ભોજન માટે ભટકતા હતા. એવી જ રીતે પથ્થરના ઓજારો બનાવી અને એનાથી શિકાર કરતા હતા, વલકલ પહેરતા હતા. જંગલમાંથી જે ચીજ વસ્તુઓ મળે એના દ્વારા પોતાનું રહેઠાણ બનાવતા હતા. દરિયા કિનારે કે નદી કિનારે જે લોકો વસે છે, આ લોકો માછીમારી અને અન્ય જીવો દ્વારા ભરણ પોષણ મેળવતા હતા. ઉષ્ણકટિબંધના લોકો જે છે આ જંગલની પેદાશો એકઠી કરી અને શિકાર કરતા હતા. હવે ક્યાં ક્યાં આજના સમયમાં પણ આ લોકો જોવા મળે છે. આજે પણ આદિ માનવ જેવું જીવન જીવતા લોકો છે. ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો
વર્તમાન સમયમાં આજે પણ આ લોકો આદિ માનવ જેવા જ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, उत्तर अमेरिका, दक्षिण अमेरिका तथा दक्षिण अमेरिका ना मर्यादित भागમાં જોવા મળે છે। જો ટૂંકો પ્રશ્ન છે કે આજે પણ આદિ માનવ જેવું જીવન જીવતા લોકો ક્યાં જોવા મળે છે? તો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના મર્યાદિત વિસ્તારો, આખા ખંડમાં નહીં પણ એના અમુક વિસ્તારોમાં આ લોકો અથવા આની પ્રજાતિ આપણને જોવા મળે છે। કઈ કઈ છે? તો ઓસ્ટ્રેલિયા માં બ્લેક ફેલોઝ, આફ્રિકામાં પિગ્મી અને બુશમેન, આ એની જાતિ છે। ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ, આફ્રિકામાં પિગ્મી અને બુશમેન, અલાસ્કા એટલે કે અમેરિકા, અલાસ્કામાં એક્સિમો, યુરોપ ખંડમાં લેપ, અલાસ્કામાં એક્સિમો, યુરોપ ખંડમાં લેપ, અમેરિકામાં રેડ ઇન્ડિયન, દક્ષિણ ભારતમાં પાલિયાન અને મલેશિયામાં સેમાંગ જાતિના લોકો વસે છે। આ બધા આદિમાનવ જેવું જીવન જોવે છે। આપણે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનમાં આવતું ઉત્તર અમેરિકાના એક્સિમોની જે વાત છે એ આપણે જોઈતી, રેડ ઇન્ડિયનની વાત એમાં છે, બરફના ઇગ્લુ બનાવીને લોકો રહે છે। એટલે મૂળભૂત વાત આપણે જોઈ તો શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિમાં કયા કયા દેશો, ખંડો અને એના કયા કયા પ્રજાતિ, કઈ જાતિના લોકો છે આ આપણે શોર્ટ પ્રશ્નમાં પણ યાદ રાખશું। અને આખું શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ પૂછાય તો તમામ પોઈન્ટ એમાં આપણે લખી શકીએ। એટલે કે ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ, સાથે સાથે આફ્રિકામાં પિગ્મી અને બુશમેન, અલાસ્કામાં એક્સિમો, યુરોપ ખંડમાં લેપ, અમેરિકામાં રેડ ઇન્ડિયન અને દક્ષિણ ભારતમાં પાલિયાન અને મલેશિયામાં સેમાંગ જાતિના લોકો આદિ માનવ જેવું જીવન જીવે છે અને આ વિસ્તારમાં રહે છે। પ્રથમ પ્રવૃત્તિ આપણે જોઈ શિકાર અને સંગ્રાહક। હવે દ્વિતીય પ્રવૃત્તિ, પ્રાથમિક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિ એટલે પશુપાલન, જેની આપણે વિગતે ચર્ચા કરીએ। બીજી
પ્રાથમિક પ્રવૃત્તિ છે પશુપાલન. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલનનું કાર્ય ઘણું મહત્વનું રહ્યું છે. મહત્વની બાબત છે આ. પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર પછી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહ્યું છે. આજે પણ ભૂતકાળમાં એટલે કે આદિ માનવથી શરૂ કરીને અત્યાર સુધીમાં મોટા ભાગના લોકો ખેતીની સાથે સાથે પશુપાલનમાં સંકળાયેલા છે. આજે પણ ઘાસના મેદાનમાં વસતા લોકો જો જુદા જુદા પ્રાણી પાળે છે, બધી જગ્યાએ સામ્યતા નથી. ઘાસના મેદાનમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘાસના મેદાનમાં ઘોડા, ટુંડ્ર પ્રદેશ ના લોકો, જે લોકો ઘાસના મેદાનમાં વસે છે આ લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા જેવા પ્રાણીઓ પાળે છે. જે ટુંડ્ર પ્રદેશમાં જે લોકો રહે છે તે રેન્ડિયર એવી જ રીતે રણ પ્રદેશના લોકો જે લોકો રણમાં રહે છે તો આપણને ખ્યાલ છે કે ઊંટ, ઘેટા બકરા. પર્વતીય વિસ્તારમાં જે લોકો રહે છે આ લોકો લામા અને યાક. જ્યાં જેવું વિસ્તાર એ પ્રમાણે પશુ પાળવામાં આવે છે. પર્વતીય વિસ્તારમાં લામા અને યાક પાળે છે. હવે આ દરેક વિસ્તાર પ્રમાણે એમાં આપણે જોયું તો ઘાસ પ્રદેશ, ટુંડ્ર પ્રદેશ, રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ પ્રમાણે પ્રાણીઓમાં ભિન્નતા આપણને જોવા મળે છે. સાથે સાથે આપણે કહીએ તો પ્રાણીઓ ભાર વહન, ખેતી કામ અને પશુ પેદાશોમાં દૂધ, એનું છાણ, એવી જ રીતે એનું માંસ, આ દરેક બાબતનો સમાવેશ થાય છે. એનું ચામડું. એટલે પ્રાણીઓ ભાર વહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે ઉપયોગી છે. આ તમામ શોર્ટ પ્રશ્નો છે. ઘાસના મેદાનમાં કેવા પ્રાણીઓ હોય, પર્વતીય વિસ્તારમાં કેવા પ્રાણીઓ હોય, ખરા ખોટામાં પૂછાઈ શકે તો આપણા મગજમાં બાબત રહેવી જોઈએ. પ્રાણીઓ ક્યાં ક્યાં કામમાં આવે છે તો કે ભાર વહન માટે, ખેતી કામ માટે અને પશુ પેદાશો માટે ઉપયોગી છે. ઉષ્ણ સમશીતોષ્ણ કટિબદ્ધ માં વસતા લોકો અસ્થાયી જીવન ગાળતા નથી. અસ્થાયી જીવે છે, સ્થાયી જીવન ગાળતા નથી. જો જે લોકો સમશીતોષ્ણ કટિબદ્ધમાં રહે છે આ લોકો સ્થાયી જીવન ગાળતા નથી. શા માટે? કેમ કે સમશીતોષ્ણ કટિબદ્ધની આબોહવા ઋતુગત હોય છે. ઋતુમાં આબોહવામાં ફેરફાર થાય એટલે આ લોકો ત્યાંથી સ્થળાંતર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે એમાં મુખ્યત્વે પશુપાલકમાં બે પ્રકાર આવશે કે અસ્થાયી પશુપાલન કે સ્થાયી પશુપાલન. એટલે
સમશીતોષ્ણ કટિબદ્ધમાં જે લોકો રહે છે આ લોકો સ્થાયી જીવન ગાળતા નથી. પરંતુ હવે ધીમે ધીમે આપણે જોઈએ તો વ્યાપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં અસ્થાયી જીવન ગાળતા હતા સ્થાયી, પણ ધીમે ધીમે વ્યાપારી પશુપાલન, જો વ્યાપારી પશુપાલન છે એ અસ્થાયી પશુપાલન કરતા એક સ્ટેપ આગળ છે. એટલે શરૂઆતના સમયમાં અસ્થાયી પશુપાલન હતું, હવે ધીમે ધીમે આ લોકો વ્યાપારી પશુપાલન તરફ આગળ વધ્યા છે. તો પશુપાલનનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, અસ્થાયી પશુપાલન. અસ્થાયી પશુપાલન, જે લોકો સ્થિર નથી તેવા. તો આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા લોકો સ્થાયી જીવન ગાળતા નથી, પરંતુ ઋતુ પરિવર્તન સાથે સ્થળાંતર કરે છે. અસ્થાયી પશુપાલન એટલે શું? તો અસ્થાયી પશુપાલન સાથે જોડાયેલા લોકો એક સ્થળે સ્થાયી જીવન ગાળતા નથી, પરંતુ ઋતુ પરિવર્તન સાથે સ્થળાંતર કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હિમાલયના ઢોળાવા, ટૂંકમાં લખું છું, હિમાલયના ઢોળાવાના પશુપાલકો. તો જે પશુપાલકો હિમાલયના ઢોળાવામાં રહેશે આ લોકો શિયાળામાં ઊંચા ઢોળાવા પરથી તળેટી તરફ, કેમ ઊંચા ઢોળાવા પર ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, એટલે શિયાળામાં ઊંચા ઢોળાવા પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટીથી ઊંચા ઢોળાવા તરફ સ્થળાંતર કરે છે. ફરી વખત કેવું હોય તો હિમાલયમાં જે લોકો પશુપાલન સાથે જોડાયેલા છે આ લોકો શિયાળામાં તળેટીના ભાગમાં આવે છે, જે નીચેના ભાગમાં આવે છે, જ્યારે ઉનાળાના સમયમાં ઢોળાવાવાળા ભાગમાં જાય છે. એવી જ રીતે ટુંડ્ર પ્રદેશના લોકો, જ્યાં બરફની ચાદર ફેલાયેલી હોય છે, તે ટુંડ્ર પ્રદેશના લોકો શિયાળામાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળામાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. એટલે આપણે હિમાલયની વાત કરી, સાથે સાથે ટુંડ્ર પ્રદેશ ના લોકો, આ બંનેનું સ્થળાંતર આપણે અહીંયા રાખવાનું છે કે હિમાલયના ઢોળાવા પરના લોકો શિયાળામાં તળેટી તરફ અને ઉનાળામાં ઢોળાવા તરફ સ્થળાંતર કરે છે. ટુંડ્ર પ્રદેશના લોકો ઉનાળામાં દક્ષિણથી ઉત્તર તરફ અને શિયાળામાં ઉત્તરથી દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે. હવે પશુપાલકોની બાબતની વાત કરતા હોઈએ તો ચોક્કસ વિસ્તારમાં પશુ સાથે ભટકે છે. પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં એનો નક્કી કરેલો જે એરિયા છે, વિસ્તાર, એમાં પશુઓ સાથે સ્થળાંતર કરી ભટકે છે. દાખલા તરીકે આપણી ભાષામાં આપણે સમજવું હોય તો આપણે પણ અહીંયા ઉનાળાના સમયમાં જ્યારે પાણીની તંગી ફેલાય ત્યારે બોટાદ બાજુના અને ગઢડા બાજુના પશુપાલકો આપણા વિસ્તારમાં અહીંયા આવે છે અને ઉનાળાનો સમય પૂરો થાય, વરસાદ થતા પાછા પોતાના ગામ તરફ સ્થળાંતર કરે છે. આ રીતે આપણે ઉત્તર હિમાલય અને ટુંડ્ર પ્રદેશની બંને વિગતો આપણે મગજમાં બેસાડવાની છે. એવી જ રીતે પશુપાલકો વિશેષ જ્ઞાન ધરાવતા હોય છે. તો પશુપાલકો
ચોક્કસ વિસ્તારમાં પશુ સાથે ભટકે છે। જો ભટકે શબ્દ એટલે એની સાથે જાય છે। સાથે સાથે ઋતુ અને હવામાન, ઋતુ અને હવામાન અંગેની વિસ્તૃત માહિતી તેની પાસે હોય છે। ભટકતું જીવન ગાળતા હોય, સ્થાયી નો એટલે ઋતુ પ્રમાણેના ફેરફારોની માહિતી એની પાસે વિશેષ પ્રમાણમાં હોય છે। ઘાસ અને પાણીના સ્ત્રોત વિશે, ક્યાં ક્યાં ઘાસ અને પાણી ઉપલબ્ધ છે, પાણીના સ્ત્રોત વિશે આનુભાવિક જ્ઞાન ધરાવે છે। ક્યાં ઘાસ અને પાણી ઉપલબ્ધ છે એ પોતાના અનુભવને સાથે, જો અભ્યાસ નથી એનો, પણ આનુભાવિક જ્ઞાનને કારણે એ ધરાવે છે। પશુઓ કુદરતી વનસ્પતિ પર અવલંબિત, હિમાલયના ઢોળાવવાના અને ટુંડ્ર પ્રદેશના જે પશુઓ છે આ કુદરતી વનસ્પતિ પર અવલંબિત છે। જો આપણે આ બાજુ કુદરતી વનસ્પતિ પર અવલંબિત નથી, આપણા પશુઓ માટે આપણે જમીનમાં ચોક્કસ પ્રકારના પાક કરીએ છીએ। અને આ પશુઓની જે વાત છે એ પશુપાલકો સ્થાયી જીવન જીવતા નથી, અસ્થાયી જીવન જીવે છે। અને ઘાસ અને જ્યાં પશુનો સારો વનસ્પતિ મળી રહે ત્યાં રહેશે, એટલે કે 100% વનસ્પતિ પર અવલંબિત જીવન જીવે છે। આગળ આપણે જોઈએ આ તમામ બાબતો જે છે એ અસ્થાયી પશુપાલનના પોઈન્ટ તરીકે આપણે લખી શકીએ અને એ પ્રમાણે આપણે પરીક્ષામાં પણ એના જવાબમાં આજે સચોટ લખવાનું રહેશે। આવી જ રીતે અલ્પ વરસાદ, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, અલ્પ વરસાદ વાળા વિસ્તારમાં ઘેટા બકરા પાળે છે। જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, રણ પ્રદેશમાં આપણને ઘેટા બકરા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ગાય, બળદ, ઘોડા, ખચ્ચર, જો આપણે ઘોડાની પ્રજાતિનું અથવા ગધેડાની પ્રજાતિનું પ્રાણી છે, વજન ભાર વહનમાં એ કામ આવે છે, પાળે છે। અસ્થાયી લોકો જે છે આમાંથી ઘેટા બકરા, ગાય, બળદ એના માટે, ઘોડા ખચ્ચર જે છે એ ભાર વહન માટે પાળે છે। સાથે સાથે આપણે જોઈએ તો પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વેચીને આજીવિકા મેળવે છે વગેરે પશુ પેદાશો માંથી જીવન નિર્વાહ ચલાવે છે। અહીંયા સુધી આપણે જોયું કે
અસ્થાયી પશુપાલન લોકો જે છે સ્થાયી જીવન જીવતા નથી, ઋતુગત સ્થળાંતર કરે છે અને કઈ કઈ રીતના પશુ પાળે છે આપણે જોયું. સાથે સાથે આપણે જોઈએ તો પશુપાલકો માટે પશુપાલક અને પશુ જો બંને એકબીજા પર અવલંબિત છે, પશુપાલક અને પશુઓ પરસ્પર આશ્રિત સમુદાયમાં રહે છે. બંને એકબીજા પર આશ્રિત છે. જે પશુઓ છે એ પશુપાલક ઉપર આશ્રિત છે અને પશુપાલક છે એ પશુઓ ઉપર આશ્રિત જીવન જીવે છે. બંને એકબીજા વગર આપણને અધૂરા જોવા મળે છે. આ રીતે આપણે જોઈએ તો આજના સમયમાં પણ ઘણી જગ્યાએ અસ્થાયી પશુપાલકો જે છે એના 7 ક્ષેત્રો ગણવામાં આવે છે. આ 7 ક્ષેત્રો ક્યાં ક્યાં છે એની આપણે વાત કરીએ તો અસ્થાયી પશુપાલન માટેના 7 ક્ષેત્રો. અસ્થાયી પશુપાલન ના વિશ્વના 7 ક્ષેત્રો ટૂંકો પ્રશ્ન પણ બની શકે. તો એમાં આર્કટિક પ્રદેશ, ત્યાર પછી યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, ત્યાર પછી આપણે જોઈએ તો દક્ષિણ પશ્ચિમ એશિયા 7 પ્રદેશો જોવાના છે. આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહરાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, ત્યાર પછી આગળ જોઈએ તો આફ્રિકાના સવાના ઘાસ, આફ્રિકાનો સવાના ઘાસનો પ્રદેશ જેને આપણે હાથી ઘાસ કહીએ છીએ. આફ્રિકાના સવાના ઘાસનો પ્રદેશ, એન્ડસ ઘાસના બીડ શબ્દ જોઈએ આપણે ટેક્સ્ટ પ્રમાણે. બીડ આપણા માટે જે જમીનમાં ઘાસ તો એને બીડ તરીકે ઓળખે છે, ઘાસના બીડ. એવી જ રીતે એન્ડસ તેમજ એશિયાના ઉચ્ચ પ્રદેશ, આ 7 પ્રકારના પ્રદેશો આપણને જોવા મળે છે. હાલના સમયમાં ક્રમાનુસાર ક્રમિક અસ્થાયી પશુપાલનની સંખ્યામાં ઘટાડો થતો જાય છે અને એના કારણે વ્યાપારી પશુપાલન અથવા સ્થાયી પશુપાલનમાં વધારો થતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં 1 પોઈન્ટ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની વાત કરી. બીજો પોઈન્ટ પશુપાલનમાં આપણે 1 પોઈન્ટનો જોયો છે. પશુપાલન એટલે શું, કયા વિસ્તારમાં પશુપાલન થાય છે અને અસ્થાયી પશુપાલનની વાત કરી. હવે પછીના પીરિયડમાં આપણે સ્થાયી પશુપાલન અથવા વ્યાપારી પશુપાલનની વાત કરીશું. અત્યાર સુધીની બાબત ફરી વખત રિપીટ કરું છું કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો એ પ્રમાણે જવાબ આપણે લખવાનો રહેશે અને મુદ્દાસર પ્રશ્ન પૂછાય તો આપણે એ પ્રમાણે આખો એનો વ્યવસ્થિત મુદ્દાસર જવાબ આપવાનો રહે છે. તો એ પ્રમાણે તૈયારી કરજો. પ્રાથમિક પ્રવૃત્તિમાં આપણે જે પ્રવૃત્તિ છે એની વિસ્તૃત વાત કરીએ તો શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, ત્યાર પછી પશુપાલન પ્રવૃત્તિની વાત આપણે શરૂ કરીએ છીએ અને હવે પછી આપણે અસ્થાયી પશુપાલનની વાત કરીશું. નમસ્કાર.